શિવરંજની રાગનો કાળિંગો કરું મારી બહુસરાજીમાં હોય મેલડીમાં હોય આમે 2018માં ગાયેલો કેવી રીતે શિવરંજની રાગનો કાળિંગો આહા હા તને કોણ મનાવે એ તને કોણ સમજાવે તને મનાવતા મનાવતા મારા વડવા મારી મેલડી વિયા ગયા મારો લથડિયાનો એ મારો લથડિયાનો ટેકો કહેવાય મારો ગરીબ નો વિહામો મારી જોગ માયા મેલડી તને બોલાવું ભરે મારી પ્રભાતના પોરની મેલડી અમને સાહેબી અરે બાપ જેદી એસી બંગલા એસી ગાડીઓ હોય તેદી તો સાહેબી સાંભળે હો બાપ પણ જેદી પહેરવાનું વસ્ત્ર હગું ન હોય ને એ તેદી કદાચ મારી દુખિયાની મેલડી આગળ આવી અને આંખમાંથી આહુડું પાડે 3 દી નહીં 3 કલાક નહીં 3 ઘડી નહીં પણ જો પવન પેલા પહોંચી ન જાય તો મારી દુખિયાની મેલડી નો હોય બા દુખિયાની મેલડી નો હોય બા અરે બાપ નિર્ધનિયાનું નાણું કહેવાય લથડિયાનો ટેકો કહેવાય આંધળાની લાકડી કહેવાય ગરીબનો વિહામો કહેવાય અને જો કદાચ કોર્ટમાં કેસ કબાડા થઈ ગયા હોય અને વગર દોકડાનો વકીલ બની અને જજને જવાબ ન આપે તો મારી દુખિયાની મેલડી ન કહેવાય બાપ क्या शायर क्या मेलागरी मारी क्या शायर क्या मेलागरी क्या मारी मेलडी देवी क्यों क्या આમાં આ દુખિયાની મેલડી આવ્યા છે અને ભાંગતી રાત થઈ છે રાતના 4 પોર દિવસના 4 પોર આપણે કોઈને પૂછ્યું કાં ભાઈ મોજમાં કે 8 પોર આનંદમાં એ 4 પોર છે એમાં ભાંગતી રાત થઈ છે ને મારી દુખિયાની મેલડી આવી છો બાપ જાજુ તો કઈ કહેવું નથી જયેશભાઈ જયભાઈ કીધું પછી તો ધનભાઈ બાકી છે પણ એટલા બધા માણાની માલપાથી 51 બોલ મારી દુખિયાની મેલડી ભરોસે જોઈ છો બાપ હા વાહ વાહ અહીંયા મારી ઉગતા પોરની મેલડી ગ્રુપ આવ્યું છે મારી નેરવાળીમાં મેલડી ગ્રુપ અહીંયા પધાર્યું છે અરે બાપ મેલડીનો જેને જેને વિશ્વાસ હોય અને કદાચ અવળું નાખે અને હવળું કરીને જો ન આપે ને એ તો મારી જોગમાયા રાધા કરણની વેળાની મેલડી નો હોય બાપ એટલે ખાલી એટલા બધા માણાની માલપાથી 51 બોલ જોઈ છે બાપ આમ ઠેઠ છેડે સુધી બેઠા હોય અહીં મેં કીધું 18 વરણ છે કોઈ જ્ઞાતિ નહીં 18 વરણ પણ બધાય આપણે મેલડી સોરું છે હો બાપ હા એકલા દેવી પૂજક પટેલ માલધારી મારા ભરવાડ એકલા નહીં કોળી પટેલ પણ 18 વરણ આપણે કોણ છે બધાય મેલડી સોરું થઈને ભેગા થયા બાપ દુખિયાની મેલડી સોરું ભેગા થયા એકવાર તાળી પાડો બાપ જોરદાર હા એટલે
51 બોલ 500 રૂપિયાના જોઈ છે બાપ. તો એટલા બધા માણાની મારી પાસે મને ખબર છે મારા બે ટાઈગર પાછળ બેઠા છે અને ઠાકર અને માતાજી આપ્યું આ બબે 5-5 બોલની તો જોગભાઈ ઈ કરી નાખશે. હાલો બેયના કેટલા બોલું એમ. ચાલો 500 ના 11 બોલ અમારે સંજયભાઈ મેર ભગીરથ બે એકવાર તાળી પાડો માં મેલડી ભરો છે. 11 બોલ એમના તરફથી આવે છે. ધન્યવાદ. શૈલેષભાઈ મેર કામરેજ 11 બોલ અમારે બોલ માં ભગવતી મેલડીમાં ભરો છે. 500 ના 11 બોલ અમારે શૈલેષભાઈ મેર એમના તરફથી આવે. તાળી પાડો બાપ જોરદાર. વાહ દોસ્ત ધન્યવાદ. दुनिया दुनिया मतलबी से दुनिया वाला આ બે ઈ સ્થિતિમાંથી પ્રવેશ કરેલા જણ છે. હા આ સુરતની માલપા જેથી આવ્યા ને તેથી કોઈ દુકાને ઉધાર માવો નહોતું દેતું. હા અને કદાચ હામા બજારની માલપા મળે તો કદાચ થોડા ઘણા કોકની આગળ રૂપિયા હોય ને તો એ માણા બીજી બજાર ફરીને વહી જતા હતા ભાઈ કે હમણાં મળ્યા છે કાંઈક માગશે. આ ઈ સમય જોઈ અને બે અહીં પહોંચેલા છે સંજયભાઈ અને શૈલેષભાઈ. મને હવે સચમાં આવી ગયા તમે મને કયો હાલે હવે 42-45 ચાલુ એટલે સચમાં આવી ગયા. સચમાં મારી ગાડી પડ્યા છે. સુરતથી આવેલા કિરીટભાઈ ગુરુ પ્રસાદ વાળા બા બહુસરાજીમાં ભરોસે 501 રૂપિયા આવે. ધન્યવાદ ધન્યવાદ. વાર્તા તો આખી નહીં થાય મારો બાપ કારણ કે ટુકડો લઈ લઈ આખી મેં તમને કીધું માં 70 મેચ છે આ ટુકડો. આમાં એ 50 ઓવરની વહી ગયો સમય. અત્યારે 4 સગ્ગા મારો આ બધા કલાકાર બાકી ભાઈ. હા અને જલ્દી સદી કરીને બેટ ઊંચું કરીને નીકળી જવાનું હોય ભાઈ. હા અને એટલા માટે મારી બહુસરાજીને યાદ કરું. કેવી રીતે બાપ? એ મારી તારો કુકડો કુક કરી બોલ્યો રે ફરી જો માં જમરા. જાઈ રે મરી જો માં જમરા. મહુવા આગળ મારો સોપડા વાળી મેલડીમાં પ્રોગ્રામ છે અને 25 તારીખ પાલનપુર છે ડીસા પાલનપુર. ત્યાં કેવી રીતે યાદ કરે? હે ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો માં. અને આ બધાને દિયાથી કોઈ એવો પ્રાંત નથી કે એનું મને ગાતા ન આવડતું હોય પણ આ બધાને દિયાથી તમે સાંભળો છો એટલે અંદરથી લહેરકી આવ્યા કરે યાર. હે અને એ મજા છે ને બાપ. હાલો 51 બોલ હજી તો 22 બોલ થયા હો મારો બાપ. હા હાલો હવે ચરોતરમાં લઈ જાઓ. કેવી રીતે? ચરોતર આ દિશા પાલનપુર હતું ત્યારે ચરોતર. હે એક લાલ પીળી બંગડી વાળી મેં 2005માં દુધિયા રાખની મેલડી અમારે કંપનીની માલપા ભોળિયા માલધારી એના ભરોસે 501 રૂપિયા અમારા શૈલેષભાઈ આપે. ધન્યવાદ. મારી દુધિયા રાખની દેવ કહેવાય દીધી. મારી કાપડી ના જુગદાર મેં એ મારી દુધિયા રાખની મતે રમનારી મેલડી જન્મ બોલા. બોલ 23 બોલ થયા છે. હું ખરો ગણિત વાળો માણસ છું. 51 લેવાના યાર. 23 બોલ થયા છે બાપ. ચરોતરમાં કેવી રીતે ગાય? હે એક લાલ પીળી બંગડી વાળી લીલી પીળી ચુંદડી વાળી માતા મમતાળી એવી દયા
પિયાળી મહામાયા મેલડીએ માયા લગાડી માં મહામાયા મેલડીએ માયા લગાડી માં આય માં મેલડી આય માં મેલડી આય માં મેલડી એ જાજો બે બા હાલો ભાઈ 22 23 ને 24મો બોલ થઈ ગયો છે હાલો 51 બોલ જોઈ હો 500 રૂપિયા અને મેલડીના નામ પર આજ કદાચ 5 25 50 હો 500,000 આપે અને જો ડબલ લાભ નો આપે ને તો મારી જોગ માયા મેલડી નો હોય બાપ હા વાહ દોસ્ત ધન્યવાદ હાલો મારો બાપરીઓ મજા આવે છે હો અરે ઈ દુહા વાર્તાઓના છે આમ તો વાગે એવા હજી તમને સંભળાવા છે વાગી જાય હા હાલો મારો બાપલીઓ હાલો ફટાફટ બેન બા જેવો બાપ અને મારું જે આજ સ્ટુડિયો ગીતાંજલિ એમાં જે ગીત આવ્યું છે કેવું પદ્માનું પદ્મા રૂબે રે ભેળી સોપાટું રૂબે હા પદ્મા રૂબે રે ભેળી સોપાટું રૂબે માંગડાના વિરહમાં પદ્મા રૂબે વાલાના વિરહમાં પદ્મા રૂબે 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 આસુડાની ધાર રૂબે 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 આસુડાની ધાર હે રૂબે હે રૂબે જગાભાઈ આપણે સોલંકી વાહ 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 એમના તરફથી 5 બોલ આવે ને હવે વસરાજ દાદાને કેમ યાદ ન કરું હે સોલંકી નો બોલ આવે આહા અને ઈ બાપ પહેલું મંગળ બીજું મંગળ ત્રીજું મંગળ વ્રતતા હશે અને વરદ ચારણ ના આવીને કીધું છે હે સોલંકી હે સુરવીર દુહો ગાયો ટકોર કરે સુરવીર ને સોલંકી ને કેવી રીતે પણ જદી ધાલી આયું હે જોને ધણ હે હરે રે ઓલું ખાડું આયું ખાખરે પણ જેની દૂધાલી હે દીવા ભળે હે મારી વેગડ નો આવી વીર વાછરા ધણી આવ્યું ધણહેર ખાડું આવ્યું ખાખરે જેની દૂધલી એ દીવા ભળે એ મારી વેગડ નો આવી હે વીર વંશરાજ હે સોલંકી ડોકમાંથી વરમાળ કાઢે સોરીન મંગળ 4 ફેરા એમાં પહેલું મંગળ બીજું મંગળ અને ત્રીજું મંગળ વર્તે છો અને ડોકમાંથી વરમાળ કાઢી અને ટકોર કરી હો આમ કરી આમ શું કીધો બીજો દુહો મોર પોપટ ને પારેવા તણી અને હવે રાણા રમતું મે પણ ધરીને તું હવે ખાંડા નાખે હે મારી વેગડ કારણ વીર વાછરા હે દેવલબાઈ નો હાથ તો સુણી રે દેવલબાઈ નો હાથ તો સુણી રે તેની નો સાથ તો સુણી રે પછ મારતે ઘોડે બેન બોલાવે વીર તો આવે રે થી વાછ તો
5 બોલ ઈ સોલંકીના આવ્યા છે, 35 બોલ થયા છે. હા, હજી થોડાક બાકી છે હોય. અરે મેલડીના ભરોસે આજ કદાચ લૂંટાઈ જાય. અને મારું ને પરવીણભાઈ અમારા ધારપીપળા વાળું બેયનું સૂત્ર છે હો, કે કોઈ નો કરે એવું મેલડી કરે, અને કોઈ નો આપે ને એવું પાછું મેલડી આપી દે હો બા. હા, જેથી માણસ રોતો હોય ને, એ દુનિયાની મારી પાસે હગા વાલા અને હારો મિત્ર બધાય જ્યારે જાકારો દે ને તેથી ક્યાંય જાતા નહીં. આ મેલડી આગળ આવી અને આંખમાંથી આહુડું પાડજો, લાંભીનો અવાજ કરજો. આંખમાંથી આહુડું પડે, લાંભીનો અવાજ કરે, અને જો કદાચ મેલડી કે 3 દી નહીં, 3 કલાક નહીં, 3 ઘડી નહીં, પણ આંખ ખોલીને બંધ કરે ને પલ કહેવાય. જો બીજી પલ જવા દઉં ને એ તો હું દુખિયાની તમારી મેલડી નો હોય હો બાપ. વાહ વાહ, ગોરખી તળાજા મવાગે ને. અરે યાર, મારા પોપટભાઈ માલધારી નું ગામ રેડી ને, ગોરખી ને ગગનભાઈ પોપટભાઈ નું ગામ. હા, એના રખા દાદાના નામ પર 501 રૂપિયા આવે. ધન્યવાદ ધન્યવાદ, તાળી પાડો બાપ જોરદાર. વાહ, ગોરખીમાં કેવું ખબર, 8 થી 10 વાયલિંગ વાળા, 6-7 કથાકાર વક્તા, અને તમને કહું 4-500 લોક સાહિત્યકાર. ગોરખી આખું કલાકારનું ગામ. તાળી પડો જોરદાર. અને ઈથી જો મોજ કરી હોય તો ગોરખીના રીંગણા વખણાય, ખબર ને, આખા રીંગણાનું શાક. મેં લગભગ 2008માં ત્યાં પ્રોગ્રામ કરેલો. આ તો 25 ચાલુ થઈ ગઈ યાર, પણ તેથી એ સમય મજા આવેલી. અને એટલા માટે